આપ લખે કે જગદંબા મોગલ કેવી છે એનો પ્રતાપ કેવો છે જગદંબાનો પ્રતાપ કેવો છે એમ કહેવાય કે વિશ્વના નકશામાં તમે નજર કરો વિશ્વ આખાના નકશામાં તમે નજર કરો તો બે જ ગામ એવા છે કે આ મંદિર ને કા ઘર ને કોઈ તાળા નથી મારતું એક મહારાષ્ટ્રમાં આવેલું શનિ શિંગણાપુર સાંઈ મહારાજનું મંદિર આ ગોમકામાં આવેલું ભાવનગર જિલ્લામાં આવેલું બગોડા ગામ સાહેબ એમ કહેવાય કે પક્ષીના માળા જેટલું એ ગામ છે પણ ચોરના બાપની ત્રિવર્તી કે કોકનો રૂપિયો જે પડ્યો હોય પણ જગદંબા મોગલ કેવી છે કવિ આપણે છે કે મોગલ છેડતા કાળના
એટલે જ્યાંથી બોલાવો બધા ઠંડા પડી ગયા લાગે હો. ફરી એકવાર જયકારો બોલાવો પ્રેમથી બોલો ભૂત બાપા. આ જુવાની આ જબરું જોર કરે છો. હેલો ભાઈ, આવી ખોટી નોટ લઈને આવતા નહીં. ભગવાનને સમજો છો ને? આમાં મંદિરનું કામ છે. હા, તમારા ઘરમાં રમતા હોય ત્યારે વાંધો નહીં. આ બધા જુદી કોણ પાડે? જેના મા બાપ હોય એને સંસ્કાર આપજો આ લોકોને થોડા. 2000 ની આવા તમે તમે નાસ્તો કરી જજો, બીજું કાગળ નહીં. વાંધો નહીં, છોકરાઓને લઈને આવજો. આ ધમાલ કરતા હોય તો પણ લઈને આવજો. કારણ કોઈ દિવસ જો કદાચ એક શબ્દ એના કાન પર પડી જાય ને તો આનું જીવન ધન્ય બની જાય. એકવાર તાલી પાડો એના માટે. કારણ કે આજ સુધી અમે ધમાલ કરતા છોકરા બધા બહુ જોયા, પણ આ આજે છે ને બધા બેહીરના સાંભળવા માટે. ધન્યવાદ. હવે તમે ટટ્ટા બેસી આવો જ્યારે જ્યારે દૂર, કારણ કે હું જોક્સ બોલવાનો છું તમારા માટે. બરાબર? કોઈ વાત નહીં કરતો. હા, જો હીરો આવ્યો. સરસ. અહીંયા એક પહેલા જાહેરાત કરી લઉં. ખરેખર એક દાન આવ્યું છે સરસ મજાનું. બધા તાળી પાડજો. અત્યારે હું કેવું ત્યારે કૃષિ સંદીપ પટેલ, સ્મિત સંદીપ પટેલ, વીર અને આરવી તરફથી 11,111 રૂપિયાનું દાન આવે. જોરદાર તાલી, જોરદાર તાલી. ધન્યવાદ છે ભાઈ. અને અમારું આહિર યુવક મંડળ ગામ મંદિર આહિર કુરવણી પર હમીર ન હોત હયાત તો દેવકી તારો દીકરો કંથને હાથે કપાત. ખરેખર ધન્ય છે આ કુળને. અમે તો જોયું છે કે જ્યાં જ્યાં માતાજીનું નામ પડે ને એટલે આ લોકો ખરેખર પોતાનું સર્વસ્વ જ ન્યોછાવર કરી દે એવા આ એક કોમ છે, આહિર કોમ. ધન્યવાદ. તો એમના તરફથી આહિર યુવક મંડળ ગામ મંદિર તરફથી 1,001 રૂપિયા આવે. જોરદાર તાલી ભાઈ. અને એક જાહેરાત કરવાનું કીધું છે. આઈસી ખોડિયારમાં 27મી સાલગીરી મહોત્સવ સ્નેહભર્યું નિમંત્રણ છે. સવિનય સહ જણાવવાનું કે અમારે ત્યાં કુળદેવી આઈસી ખોડિયાર માતાના મંદિરનો 27મો સાલગીરી મહોત્સવ માગસર સુદ આઠમ સોમવાર 9/12/2024 તારીખ યાદ રાખજો. 9/12/2024 ના દિવસે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે. આ સાલગીરી મહોત્સવમાં સહભાગી થઈ નિષ્કામ ભાવથી પવિત્ર સેવાનો લાભ લેવા આપને અમારું હાર્દિક આમંત્રણ છે. યજ્ઞ વિધિ સવારે 8 કલાકે, મહાઆરતી બપોરે 12 કલાકે અને મહાપ્રસાદ 12:30 કલાકે શરૂ થશે. પછી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તમારી હાજરી. ભાઈ આમાં ગામ લખેલું નહીં એટલે મારી ભૂલ થઈ ગઈ. બરાબર, રાઈટ. ધન્યવાદ. કૃષિ સંદીપ પટેલ, સ્મિત સંદીપ પટેલ, વીર આરવી એ લોકો આ જ ગામના છે, મંદિર ગામના. એમ બોલો ને,
હાસાપુર તરફથી ક્યાં હાસા અમે તો હાસાપુર મંદિર હાથે જ બોલીએ છીએ પણ આજે ખબર પડી કે હાસાપુર ને મંદિર જુદું એકવાર જોરદાર તાળી બતાવી લો 11,111 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ ભગવાન તમને ખૂબ ખૂબ સુખી રાખે અને ભાઈ તે જ દિવસે રાતે ડાયરો પણ છે રાત્રે 9 કલાકે સંગીત ઉદાવવાનું છે એમાં ભૈલું સુંદરપુરિયા અને રીંકુ પાદરિયા આ બે જણ ગાવા માટે આવવાના છે ડાયરામાં અને આહિર યુવક મંડળનું તમને આમંત્રણ છે મુકામ પોસ્ટ મંદિર વાયા વેડછા અને જલાલપોર નવસારી એકવાર જોરદાર તાળી બતાવી લો આ કાર્યક્રમ વાળાને પણ ચાલો હવે તમને મોજ કરાવી છે મારે થોડું હાસ્ય લેવું છે કે સાહિત્ય લેવું તમે જો કે તમને જે મોજ આવે તે એકાદ બે હાસ્યની બી વાત લે બે ચાર ધાર્મિક વાત બી બરાબર ને એ તો આ ભજનમાં તો કોણ બે સાહેબ ખબર ડાયરામાં કોણ આવે ખબર કોણ આવે માવતરના સંસ્કાર હોય ને એ આવે આમાં કાચા પોચા નહીં આવે ભાઈ હા આપણી માં કેવી હતી બે લાઈન માં કહી દઉં નીચ સોત બાદ માલન મે ગમે તો વાત ગમે તો તાલી પાડજો એટલે મને ખબર પડે કે તમને ક્યાં લઈ જાઓ નીચ સોત બાદ માલન મે रघुनाथ के गायन गाती थी कहीं ज्ञान गीता समझाती थी कहीं मौत का साथ बुलाती थी तलवार धरकर रणजुन्य का रणडाव का पाठ सिखाती थी वो घर में अंबिका थी रण में चंडिका थी और वही हमारे हिंद में हिंदुस्तान की राजपूतानिया थी साहब अभी माता आती ने ત્યારે શિવાજી જેવા દીકરાનો જન્મ સાહેબ આની વાત છે કે શિવાજી માં કેવી હોવી જોઈએ જો બે લાઈન બતાવો પછી તમને હસાવા છે આ કલાકારોને બી 2 મિનિટ રજા આપો પછી ઈકો લાગે એ જન કુકતી દબાયની હા અને જા શિવાજી જન્મ્યો હતો તલવાર કેની ધાર ફરીએ હિન્દુ ધર્મ રાખ્યો હતો ઈ પ્રકાર કરતી પુત્રને શિવજે સમર મેદાનમાં અમ દેશની હે આર્ય રમણી અમર છે ઇતિહાસમાં હે અમર છે ઇતિહાસમાં વિચાર કરજો માં જીજાબાઈ કેવા દીકરાને જન્મ આપ્યો માના ઉદરમાં હતો ને જ્યારે દીકરો ત્યારે માં અરણ્ય કાંડના પાઠ વાંચતી હતી વિચાર કરજો જેની માએ રામાયણ વાંચ્યો ને દીકરા હોવાભાઈ થાય દેશને માટે પ્રાણ પાસે લીધો હે વિચાર કરજો શિવાજી જન્મ મહારાષ્ટ્રમાં અને ના હાલરડા લખાયા ગુજરાતમાં ને ગવાઈ ગુજરાતમાં વિચાર કરજો આ તાકાત છે શિવાજીની આ દેશને જ્યારે જ્યારે સાહેબ દેશને માટે જે એમ કહેવાય છે એક શિવાજી કેવા હતા કે આ દેશને માટે લડી લડીને મરી ગયા પણ આપણે કમનસીબ હિન્દુઓ કેમ શિવાજી બીડી પી પીને મરી જાય આટલો ફરક છે આપણામાં હે બહુ સમજવા જેવી વાત છે સાહેબ એટલા માટે કહું છું શિવાજીનું બે લાઈન હાલરડું ની કહેવાય ને તો એ ડાયરો ની કહેવાય બરાબર છે ને હા બે લાઈન ગાઉં મારો ગાવાનો વિષય નથી પણ ગાવૈયા તો આ લોકો છે ધન્યવાદ
વાળા જાણો જાય નો રે રે જીવા ને નિદરું નામે માતા જજાભાઈ કેવી માતાઓની સાહેબ અને યાદ રાખજો માનવ વખાણ કેમ થાય વધારે ખબર કારણ કે બાપની ઓળખાણ બી માં કરાવે 100 વાર કે પુરાણ જો તાર પપ્પા આવ્યા જો તાર પપ્પા આવ્યા અત્યારે એની નજર ચોંટે કે આજ મારો પપ્પો છે બહુ મજવા જેવી વાત કરું સાપા બરાબર હસવા જેવી લાગે આ બધાની વખાણ કરે આ કાકા આ મામા આ કાકી આ ફોઈ આ દાદી દાદા બધાની ઓળખાણ કોણ કરાવે માં કરાવે અને માનું સ્થાન ઊંચું છે સાહેબ માં જાજા બેઠી છે ને ડુંગરના ટોચ પર બેઠી છે જાઓ પાવાગઢની ટોચ પર કોણ બેઠી માં કાલી ગબ્બરના ગોપર ચંડિકા ચામુંડા કે અરે ગબ્બરના ગોપાલ અંબા જગદંબા બોલો અંબા બોલો અને ચોટીલાના ડુંગર પર આપણા હા ચામુંડામાં અહીંયા પણ છે ચામુંડમાં કા પાનેરા બરાબર ને પાનેરાના હા પેલી વૈષ્ણવ દેવી એ બી ટોચ પર આ બાજુ તમે જાઓ સાપુતારાની પાછળ સપ્તશૃંગી એ ટોચ પર વિચાર કરજો માં દાદા બેઠી છે ને ડુંગરની ટોચ પર ને જેટલા બાપા છે ને એટલા ભોયરામાં કોઈ જગ્યાએ ડટાઈ જાય તો લખી દે ગુપ્તેશ્વર મહાદેવ કોઈ જગ્યા ઉપર છત નહીં હોય તો લખે તડકેશ્વર મહાદેવ છાપરું બનાવવાનું તાવ આવે હસી લે તો સાહેબ આ હાસ્ય બી છે પણ સમજી લેજો આજે તો જમાનો બદલાઈ ગયો છે સાહેબ કરાવીને તાનના નીપજે કુડવીને માડું ન હોય જેસર ચક્ર નીપજે તેની માં હો સલપદમણી હો હારી ધરતીને હારો છોડ પેડાની થાય એમ હારા માવતર વિના આવા હારા દીકરાનો જન્મ નહીં થાય આ ઉંમર કે ભજનમાં બેવાની છે તો પણ ભજનમાં બેઠા છે એ સંસ્કાર છે આ ધન્ય છે હું તો કહું આ મને એનો આનંદ છે ગૌરવ છે પણ સાહેબ એક વાત નક્કી રાખજો કે માતે માને બીજા બધા વગડાના વા ગોળવીના મોળો કંસાર ને માવીના સુનો સંસાર આજે કઈ માં એવી ઈચ્છા રાખે કે મારો દીકરો ગુંડો થાય મારો દીકરો આતંકવાદી થાય મારો દીકરો ચોર થાય મારો દીકરો ચડ્ડીબંધી અંધારી થાય મારો દીકરો લોફર થાય બધી માં એવો જ વિચાર કરે વાત હાલી તો તાલી પાડજો બધી માં એવો જ વિચાર કરે મારો દીકરો રામ જેવો થાય મારો દીકરો કૃષ્ણ જેવો થાય પણ જે માં રામ જેવા દીકરાની આશા રાખતી હોય ને એને કૌશલ્યા જેવું પાત્ર પણ બનવું પડે ભાઈ ને જે માં કૃષ્ણ જેવા દીકરાની આશા રાખતી હોય ને એને દેવકી કે જશોદા જેવું પાત્ર બનવું પડે બાકી એ તમારે નવસારીની ચોપાટી હોય બેલપુલીની લારી હોય માથાના બાલ હેડંબાની જેમ છૂટતા હોય હરાની હરંબી રાખતી હોય ને બેલપુરી ડાકતી હોય ને તો રામબી ની પાકે ને રામો પ્રતાપબી ની પાકે પાકેતા જણી વકરના ફોણિયા કાલિયા તેરા ક્યાં હોગા અભિષેક મજવાજી વાત છે સમજાઈ જાય તો બધી મજા છે બાપ કેવો છે બે લઈ બતાવો પછી તમને જોશ કેવો छोड़ी जीवन पिता बनो तो राजा राम ने पिता बनो तो राजा राम
પ્રજા બહુ ખુશ થઈ ગયા, રાજીના રેડે થઈ ગયા બાપ. પણ ત્યાં બીજું વચન માગ્યું ને ભાઈ કે રામને 14 વર્ષનો વનવાસ, ત્યાં તો દશરથ રાજાના ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા છે. બાપ આવો હોવો જોઈએ. અમુક કલયુગના બાપની હું વાત કરું. હમણાં અમારા હોરતમાં એક બાપો પોયરાઓને કહે કે મને મહાવીરમાં લઈ જાઓ. એ બિચારા લઈ ગયા. તે ડાક્ટરને બાટલો ચડાવ્યો. આમ હરિયા પર ઊંધો તો લટકાવે ને, ડાક્ટરને પૂછે બાટલો ઊંધો કેમ લટકાવ્યો? ડાક્ટર કે ચૂપચાપ લઈ રહે, તારી જિંદગીમાં હિતો નહીં ચાલેલો એટલે હું કે પાછો કે સાહેબ મને હારી દવા આપો, 75 વર્ષે હારી દવા આપો, 2-5 વર્ષ જીવી જામ તો છોકરાને પાટે ચડાવતો જાવ. ડાક્ટર કે 50,000 બેંકમાં પડલા જ ને, એ મહાવીરમાં વાપરી લાગ, પછી તારા પોયરા રેલના પાટે જાય, બાકી આમાં બીજું કાંઈ નહીં થાય. પાટે હું ચડાવવાનું બહુ સમજવાની વાત છે. પણ થોડું હાસ્ય લઈ લઈએ, કારણ કે આ બાળકો એ આ બાજુ ધ્યાન આપજો, હવે તમને હસાવા છે. હા હસો ને, હા હસાવા છે. હા હું મારી સ્કૂલમાં ભણતો હતો ને, મારી સ્કૂલમાં ત્યારે મારા ટીચરે એકવાર એવું કીધું, હિન્દુસ્તાનમાં જેટલી પણ છોકરી હોય ને એને આપણે આપણી બેન માનવી. મેં અંગ્રેજી કરીને ના પાડી, હું નહીં માનું. મન કે કેમ તો કે એટલી બધી ના મોહારા પણ તારો બાપ કરે. હસી લેજો. અને હમણાંના છોકરા એટલે પરમ દાડે ટીચરે પૂછ્યું ક્લાસમાં કે તને કઈ કલા પસંદ છે? સાલો કે ત્રીજી બેન્ચ પર બેઠેલી ચંદ્રકલા પસંદ છે. તારો બાપો તને સંગીત કલા ને. હા અત્યારનું જનરેશન. એક છોકરાને તો ટીચરે પૂછ્યું, ઉભા કરીને પૂછ્યું કે બોલે અકબર કોણ હતો? ને આપણને એવા જ પાઠ ભણાવલા ભાઈ, હે અકબર ને બાબર ના. અકબર કોણ હતો? દેવારનું જુનિયાનું, ત્રીજાનું જુનિયા. અને માસ્તરે કીધું સાલા ભણવામાં ધ્યાન આપે તો તને ખબર પડે ને. તે છોકરા છે ને કોથરામાંથી બિલાડું કાઢ્યું, ધીમેરેને કહે કે તને ખબર છે કે સુભાષ કોણ છે? કે તારી પોરી પર ધ્યાન આપે તો ખબર પડે. હા હું જમાનો હસી લેજો સાહેબ. હવે આપણો જમાનો નથી રહ્યો, આ જમાનો બદલાઈ ગયો. હસી લેજો. અસુબી છે થોડું. અને મને તો આ સંવિધાનની લડાઈ ચાલે ને એમાં મને એ વિચાર આવે કે સાદા પૈસા ખર્ચીને મકાન આપણે લઈએ, જમીન આપણે લઈએ. હાચા બેનો, પૈસા આપણે ખર્ચીએ, કેટલી બધી મહેનત કરી લઈએ, અને પછી એમાંથી જો કદાચ હીરા નીકળે, ખોદતા કોલસો નીકળે, હોનું નીકળે, ચાંદી નીકળે, મોતી નીકળે, નીલમ નીકળે, પેટ્રોલ નીકળે, ઓઇલ નીકળે, સાલી સરકાર લઈ લે ને. જો એમાંથી ઇંગ્લિશ દારૂના બાટલા નીકળ્યા તો આપણો પૂછલા કે આ કઈ જાતનો સંવિધાન? મને સમજણ નથી પડતી. અમુક વાત તો ભગવાન બચાવે. હમણાં ડોસીમાં પિક્ચર ટોકીઝમાં આવેલા એ પોયરાઓ ભરવા સાંભળતો મજા આવે. ને આજે આપણી ભાષામાં જ ખીલવાનો. ડોસીમાં પિક્ચર ટોકીઝમાં આવેલા થમ્સઅપ ની બાટલી આમ જીરીક દે, આમ ધરી રાખે, જીરીક દે, આમ 1.5 કલાક થી આમને આપણે નવસારી વાળા હું કે જીરી ચાઈટા કરે કે એમાં કે 1.5 કલાક થી આમને ત્રીજી સીટ ઉપર ખોપરીનો આવ બેહરો ડોહીને એમ કે 1.5 કલાક થી એટલું થમ્સઅપ ની બે તો હુકમ બાટલી લઈને આવી, એમ કરીને ખેંચીને પી ગયો. એ પી ગયા પછી ડોસી બોલી મરી ગયા, એમાં થમ્સઅપ નહીં હતું તો એટલે હું પાન ખાઈને ઠૂકતી હતી. બહુ ઉભરા મારે તે જાની બીજું બાટલું ખેંચી હોય તો બોળકાઓ નીકળે. આપણો દમણ તો અમારા પર ચાલે, બાકી દમણ વાળા ભૂખા મરી જાય. આપણો સુરતી છે ને વાપી થી લખી રાખજો, વાપી થી તાપી વાળો જિંદગીમાં દુખી નહીં થાય. કેમ કે અહીંયા પરશુરામે બાણ મારીને પાણી ગાળેલા સાહેબ. ને આપણે જો સુખી હોય ને એનું એક કારણ કહી દઉં. જો આ વાત તમને કોઈ નહીં કહે, આ મારા અંતરની વાત તમને કહું. આ વિપુલભાઈ અમને એક ગીત ગાયું, ખબર કયું? ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા. હા ક્યાં વાત. જો તમને એમ લાગે કે આ ભજનમાં રસ નથી, આટલું આવડે એટલે એનો અર્થ કે આપણા કરતા વધારે જાણકાર છે. હું તમને એમ પૂછું કે બુડાનો કાયમ ગાંઠનો જતો હતો,
તુલસી વાવીને, બરાબર ને? પણ 70 વર્ષ થઈ ગયા એટલે ભગવાનને સમજણ પડી ગઈ, ખબર પડી ગઈ કે આવતી પૂનમે આવી નહીં શકે, કારણ કે આની વિકેટ પડી જવાની. એટલે ભગવાને એમ કીધું કે એક કામ કર, હવે હું તારી હાથે આવું, તો એક બળદગાડું લઈ આવ. ત્યાં કોઈ કલાક પછી મરી જવાના એવા બળદિયા હોય ને તે આપ્યા, અને ભાંગેલું તૂટેલું ગાલલું, અને એવા ગાળામાં મારો નાથ બેઠો, મારા ગાળામાં બેસો મારા નાથ રે ગાડું તો લઈ આવ્યો. અને ભાઈ ગાળામાં બેઠા અને ભગવાન કૃષ્ણએ ગાડું ઉપાડ્યું ને મધરાતે. હે પણ આપણા કોઈ હોશિયાર માણસ હોય ને તે શું કે ખબર, એ ડાકોર આવ્યો તો કયા રસ્તે આવ્યો. એટલે આની અંદર પછી રણછોડ બાવની લખાય, ઉમરે તપકડી લીમડાના મીઠી થઈ ગઈ કે તત્કાળ વાનો વાયુ મીઠીના ડાકોરમાં ટૂંકમાં તમને વાત કરી રહ્યો, ડાકોરમાં ભગવાન આવી ગયા. પછી ગોગલીઓ બીજે દિવસે લેવા આવ્યા, તમારા ભગવાન આવી રહ્યો કે તમારા ભગવાનને લઈ જાઓ, અમે કાં અંતાડી મૂકાય. ભગવાન જાતે ગોમતી તલાવમાં છુપાઈ ગયેલા, દેખાય જ નહીં. બે દિવસ રોકાયા, 3 દિવસ રોકાયા, પછી કંટાળી ગયા આપણી ભાષામાં. અને પછી કીધું કે એક કામ કરો, તમે ભગવાનના બરોબર હોનું આપી દો, તમે મૂકી જાય. તો આપ્યું. હા, નરસિંહ મહેતો જેમ કે ને થઈ ગયું એમ આને કીધું આપ્યું. અને સાહેબ એક બાજુ ભગવાનને વિનંતી કરી બોડાણાએ, ભગવાન અમારે તમે સોનાથી બોલવા ગમે તમે આવી જાઓ. અને એ તરાજવામાં એક બાજુ ભગવાન બેઠા, અને હવે હોનું મૂકવાનું તે નથી લાવે. હે ભગતના ઘરમાં તો અલ્લાહ કુસ્તી કરતા હોય. એ ભગતને તો છે ને ભજનમાં ગયો તો વેલો આવી ગયો, એના ઘરમાં કાંઈ મળે નહીં. એક ચોર આવેલો ને એને હું વિચાર કર્યો કે લાવા સાલ પાથરું ચોરી લાવેલો છું નવી ને પછી એમાં બધું ભરીને લઈ જાવ એમ કરીને રોડમાં ગયો. એટલામાં તો પેલો આવીને એના પર હોઈ ગયો, લે ભગવાન આજે પાથરવાનું આપ્યું. પેલો જતો તો બહાર પતરું ખખડ્યું તો પેલો હું કે ભાઈ કોણ છે, બારણું બંધ કરતો જાજે. તો કે કેમ? બધું તારે બારણું બંધ કરતો જાજે. પેલો કે તારા ઘરમાં છે હું, એમ કે તું ખુલ્લું રાખ, એક પાથરો કલાક પછી ઉઠાડવો વાળો આવે. અને એક પલ્લામાં સાહેબ બોડાના એમ કીધું એની પત્નીને કે આપણી પાસે કે હોનો હોય તો આપ. અને સાહેબ એક નાકની વારી કહેવાય કે શું કહેવાય, એ ખાલી આપીને મૂકી. ધન્ય ગંગાબાઈની વારી સવા વાલ થયા વનમાળી રે સાવરિયા. હું તમને પૂછું કે ભગવાનને વેચાતા લઈ લીધા પછી ભગવાન ગયા જ ક્યાં છે? ગેરંટી આપો, બદલાવો કોઈ રસ્તો ગયા જ નથી. એટલે ગુજરાત વાળા સુખી જઈએ, પાણી ની ઘટે સાહેબ. જિંદગીમાં સાચું જો પાણી ની ઘટે તો ચિંતા હું છે. આ તો સમજવા જેવી વાત હતી ને કરી લો. આમાં ડાકોર કોણ કોણ ગયેલું છે? સાચું કે આંગળી ઊંચી કરો. ડાકોર ગયેલા છે ભાઈ? આંગળી તો ઊંચી કરો. આમ મેં પણ ગયેલો છું. આંગળી ઊંચી કરો. કોણ કોણ ગયું? હવે હા છે ડાકોર નું હું અખણાય બોલો. ગોટા આ જુદીમાં કોઈ રણછોડજી બોલ્યું નથી, બધા ગોથા ખાવા જ જાય. પાછા બબ્બે પડીખા લેતા આવે, આ ફોઈના, આ માહીના, અમારી હારીના. હા 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 હા, બહુ સમજવા જેવી વાત છે. હસી લેજો સાહેબ. હમણાં હું 10 વર્ષથી પ્રોગ્રામ કરું. આ વખતે એ લોકો નક્કી કર્યું કે ઈશ્વર કાકાને સાલો ડાળીને બી સન્માન કરવામાં આવશે. હું તો ખુશ થઈ ગયો કે ટાળમાં અટવાયેલો છે, લાવ આજે સાલો ડાળવાનો. એક જણ આવ્યો, હાથમાં પુષ્પગુચ્છ આપ્યો, બધાએ તાલી પાડી, પેલો બેહી ગયો. હવે ગામમાં અભણને સરપંચ બનાવડો. તેને કીધું ઈશ્વર કાકાને સાલો ઉડાડ્યા. તે ઉડાડવા તો આવ્યો પણ 5 ફૂટ દૂર પડ્યો. મેં આમ ઉભેલો પણ ઉડાડે નહીં. પેલા ધીરેથી નીચેથી બોલે, સાલો ઉડાડ, ઈશ્વર કાકાને સાલો ઉડાડ. નહીં ઉડાડે જ નહીં. 5 મિનિટ નીકળી ગયા, ભાઈ મારું મગજ ગયું. મેં કીધું સાલો ઉડાડ ઉડાડે નહીં. મને કે તું સુઈ જાય તો ઉડાડું ને. દીકરો મારી હોવાની રાહ જોતો. હે હસી લેજો સાહેબ. મજા આવે જ ને ભાઈ? હા બસ બસ, બીજું કઈ જોઈએ નહીં. હા હસી લેજો સાહેબ. એક જણ મને કે ઈશ્વરભાઈ હાડુભાઈ એટલે હું? મેં કહું હાડુભાઈ એટલે મારા અનુભવ પ્રમાણે એક જ દુકાનમાંથી છેતરાયેલા 2 ઘર.
હસી લેજો સાહેબ, ભાગ્યમાં હોય ને તો જશું મળે. હે એક મસ્ત જોક્સ હવે તમને કહું. આ બહેનોને એક વાત કરું કે આ જીવ જંતુમાં નર નારી બનાવ્યા એવું નથી. કાલે રોહોળામાં ચેક કરજો. જો ચમચી હોય તો ચમચો હોય જ, થાળી હોય તો ખૂંચો હોય જ, વાડકી હોય તો વાડકો હોય જ, હાણી હોય તો ચીપિયો હોય જ, રકાબી હોય તો કપ હોય જ, ખાંડની હોય તો દસ્તો હોય જ, પાટલી હોય તો વેલણ હોય જ ને તપેલી હોય તો મોટો ગંજ હોય જ. પેલી તવી આવે ને તવી, તે પેલા કુકરને જોઈને ઇન્સ્ટાગ્રામ ખીલ 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 ખીલ. તે તવીની ખોપરી પકડી કુકરને કે હું રોજ મારા બની જોઈને હસહસ કરે ખીલ 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 ખીલ. હું કહું હસાય, હસવાનું કારણ તો કે કુકર કે મને હસવું આવે જ ને, હું તો ઉજળો દૂધ જેવો ને એટલું તો કારી પમર મેસ. તવી કે બહુ અભિમાન નહીં કર, હું કાઢી તો કાઢી પણ તું રોજ મને જોઈને સીટી તો મારે જ છે ને, તાલી તો ફાળો એલા. હમણાં એક જણને મેં કીધું એટલે તારી જિંદગીમાં પ્રેમ કરેલો? મને કે હા. તમે કહો પ્રેમ લગ્ન કેમ નહીં કર્યા? મને કે પ્રેમ લગ્ન હું કરે? મેં કીધું કેમ? મેં જેની હાથે પ્રેમ કર્યો તે પુના ચાલી ગઈ, જેને ડીલ આપ્યું તે દિલ્હી જતી રહી, આપઘાત કરો ઓફિસમાં આંગળી ખાલી લાઈટ જતી રહી. હવે આને કાં પકડે? હાસ્ય બધાના નસીબમાં નથી હોતું. જે હસી શકે ને એ જ સાહેબ તો કેમ કે એ જ માણસ ચોખ્ખા હોય, દિલના ચોખ્ખા. સાચી વાત કરો. બાકી નિયસ્તા હોય ને તેવા તો વેવાય બી નહીં બનાવતા, જમાઈ બી નહીં બનાવતા. હા એ પછી હું ડુણાયેલી દાડી મૂડી. હા હાસ્ય છે પણ હસવામાં સમજવા જેવું કરું. હા હું હમણાં ટ્રેનમાં જતો ને, ટ્રેનમાં જતો હતો ને 8-10 બહેનો છે ને આમ નખ પર નખ ગયા કરે. બરાબર, અહીંયા ધ્યાન આપજો. આમ આમ નખ પર નખ ગયા કરે. મેં એક બેનને કીધું, બેન આ નખ પર નખ હું કેમ કહે? મને કે કાકા તમને ખબર નથી એટલે તો પૂછ્યું નહીં, તો તારા ધંધામાં કોણ માથું રાખે? મને કે જાણવું છે? મેં કીધું હા. મને કે બાબા રામદેવે કીધું છે આમ નખ પર નખ ગહે ને વાળ લાંબા થાય, કાળા થાય, ખરે નહીં. એમ કે તો બહુ સારી આઈટમ મફતમાં મળી. પણ એક બેન છે ને પાછળ બેહી રહેલા અને આમ આમ કરીને રૂમાલ ટાંકી મૂકેલો આમ આમ ને હાવ ડુણાયેલી દાળ જેવું. મેં કીધું બેન ટુઓ નખ ગયો નહીં, હું લેવા બેહી રહી? બેન મને કે કાકા મેં વધારે પડતા નખ ગઈ હા ને એ હું છૂકી ગઈ. આ ધંધો નહીં કરતા બાબોટો ગયા કરે એનો ધંધો. હાસ્ય છે સાહેબ, બધાના નસીબ માની હોય. હમણાં બાજુવાળી બેન આવીને મને કહે ઈશ્વર કાકા તમારા ભાઈને કે સમજાવો નહીં, તમારા પાસે સારું જ્ઞાન છે. મેં કેમ થયું? તે તો કે અરે જોડ્યું નહીં કે એને એની વાત જ કરવા દે. છે હું તે તો કે અરે જે દાડે મારી બેનપણી આવે તે દાડે એ જ વાતે ચોંટી પડે ને કોઈ વાર તો નોકરી પર રજા પાડ રાખે. આજે તો મારી બેનપણી મળવા આવી ને તે જ વાતે ચોંટી પડ્યો. તો મેં પણ છે ને કુકરમાં દાળ ચડવા મૂકેલી ગેસના ચૂલા પર. તે હું પણ એની પાસેથી ખોઈ જ નહીં. તે એક સીટી વાગી, બીજી વાગી, ત્રીજી વાગી, ચોથી વાગે તો મારો ઘરવાળો હું કે તારી દાળ બળી જાય. ત્યારે મેં બોલી મારી દાળ બળી જાય તો કે આજે તારી તો નીચ ચડવા દે જાય. હા આ છે ને હાસ્ય છે, બધાના નસીબમાં નહીં હોય સાહેબ. ભાગ્યશાળી હોય ને તે હસી શકે. એક જણ મને કે ઈશ્વરભાઈ લગન એટલે હું ચિંગમ ની ચવાય કે ની ગરાય કે ની થૂકાય, જડબા દુખે ત્યાં સુધી ચાવ્યા જ કરો. ને એક વાત યાદ રાખજો, લગ્નની સિઝન આવી છે એટલે તમને કહું, પોરી વાળા જો બહુ જ નાચે ને પોરી વાળા તો સમજવાનું એના ઘરની બલા આપણા ઘરમાં આવવાની. ને છોકરા વાળા બહુ નાચે ને તો સમજી જાજો માન ગોઠવાયું. આ બેનો બેહેલા છે એટલે એક છેલ્લી વાત કરીને બેનને હોપી દઉં છું, પછી આપણે હાસ્ય તો મારી પાસે બહુ છે, તમને આમ પેટ પકડીને હસાવી નાખો. તમને જે કાંઈ જોયું મેં તો કીધું ને સાહિત્ય બી આખી રાત કર્યા કરતો વાંધો નહીં આવે. હવે 72 વર્ષે આ મારો બાપો, આજે તમે નહીં માનો આ મારું ગળું આજે આરામાં હારું જો ખુલ્લું હોય ને તો આજે આ બાપાની કૃપાથી બહુ ગણાવી. કાલે બી મેં પ્રોગ્રામ કર્યો, કાલે બી 3 પ્રોગ્રામ કર્યા, પણ આ મારા બાપા જે છે ને ભૂત બાપા સાહેબ, તમને સાચું કહું મારા અંતરમાં આવતાની હાથમાં મને એટલું સરસ દર્શન કરતાની હાથમાં મને થઈ ગયું મારો બાપ અહીંયા બેઠો ને હું કાં રખડતો હતો. બોલો ખરેખર સાચી વાત કરું. અને તમે બહારથી જોતો ખરા સાહેબ, પેલા ભજનમાં ગાય છે ને
દેવનું વિમાન જાણે ઉતર્યું એવું મંદિર આપણું સોહાય છે જ્યાં તમારા મુખના દર્શન થાય છે જ્યાં તમારા મુખના દર્શન થાય છે આખરી માની બાપા થાય છે આખરી માની બાપા દેવનું વિમાન લઈ જેવું લાગે તમે દૂરથી જો એ વાત ખોટી નથી આ તદ્દન તમારા હૈયામાં એમ લાગે કે આ વાત સાચી છે તો તાલી પાડો ઘણી વાર હું તાલી પાડવા કેમ કહું તો તમને કહું સાચી વાત કરું બાપાના દરબારમાં મેં જિંદગીમાં ખોટ નહીં બોલું માણસ છે ને મજૂરી કરી કરીને મરી જાય આખી જિંદગી પણ જ્યાં સુધી તમે બાપાના દરબારમાં ભજનમાં તાલી નહીં પાડો ને ત્યાં સુધી તમારા હાથની રેખા નહીં ખુલે ને એકાદ રેખા ખુલી જાય ને તો તમારું કલ્યાણ થઈ જાય પછી તમારે મજૂરી નહીં કરવી પડે મેં પહેલા જ્યાં ચાદરની બી તમને વાત કરી વાણિયા લગભગ મજૂરી નહીં કરે કેમ ચાદર પર પહેલા બેસી જાય આપણા વાળા ખુરશી હોતે પછી કેડ બંગલા થઈ જાય વહેલા કારણ કે સાચું કહેજો તમે લ્યુના છોડ્યા પછી તમને કોઈ દિવસ સ્કૂટર લીધા પછી લ્યુના ફાવ્યું હે ગિયર વાળી ગાડી લીધા પછી સ્કૂટર ફાવ્યું ફોર વ્હીલ લીધા પછી પેલું ફાવ્યું તે કેવું તો પછી ખુરશી પકડ્યા પછી ક્યાંથી બીજું ફાવે સાચી વાત કરજો મેં મારી લાઈફમાં ખુરશીની ઈચ્છા નથી રાખી એટલે જ અત્યારે બેસી રહેલો છું બાકી બહુ સમજવા જેવી વાત છે પણ એક ગીત મેં તમને કહેતો હતો ગામડા બધા આપણે ગામડાના છીએ ને એટલે મને એક મજા આવે મંદિર બી ગામમાં જ ગણાય બરાબર ને ગામમાં ગણાય ને નવસારી તાલુકાનું હાસાપુર ગામ અને તેમાં પાછું આ મંદિર ગામ જો સાચે હાથ ચૂકે તો એક જ લાઈનમાં મારા આ બહેનોને રાજી કરનાર બેનને હું આપી દઉં છું બેનો હાચે હાથ ચૂકે જો પહેલેના વખતમાં કરોડપતિ હોય કે રોડપતિ હોય બધાએ છાણ પૂંજવા જવું પડતું હતું હાચું કેજો બધાના ઘરમાં છાણા લાકડા ભૂંગરા અળૈયા ઉબાડતા હાચું કેજો જવું પડતું ને હવે એમાં કોઈની બે પોદરો કરીને બીજા લઈ જાય ને તો મારામારી બહુ થતી પછી બધા ગામના સરપંચ પોલીસ પટેલ ત્યારે પોલીસ પટેલ ને ગામના સરપંચ બધા ભેગા થઈને કાયદો બનાવ્યો ગમે તેની બે પોદરો કર્યો હોય જે કોઈ પહેલો જોઈ જાય ને કુંડારું કરીને ડીંગલું ખોહે એટલે બુકિંગ સાચું હોય તો તાલી પાડો હવે ગામમાં ને ગામમાં એનારે આવેલો કકટી ટાળ એક બાજુ બરફ પડે એટલી હિમ પડે એટલી ઠંડી સવારે 6 વાગ્યામાં વરગોળો ને હાઉને બહુ વરગોળા ને વહુને છાણ પૂજવાનો બહુ શોખ તે ચાલુ વરગોળામાં વહુ જોઈ ગઈ તાજો જ પોદરો એ ધુમાડા નીકળ્યા કરે જીવ પોદરામાં ની કહેવાય કે ની સેવાય પણ લગન ગીતમાં કીધું જજો લગન ગીતમાં કોને બોવે હું કીધું એ હાઉજી હામીરે ગેરીમાં મોટો પોદરો એ હાઉજી હામીરે ગેરીમાં મોટો પોદરો આવું એવું જો ભાઈ એ ઓગી કુંડારું કરીને ટીંગલું હોતે વડોડારે રે આફ્રિકા ગયેલો ત્યાંથી એક ઇન્ડિયન હમણાં આવેલો તે નીચે મોન્ટોડીમાં હાથ લાગીને કે ઈશ્વર કાકા પહેલા જે આપણી ધરતી હતી ને આપણી મોન્ટોડી એવી નહીં મળે ને કેમ આમ કરીને ઊંઘીને મને કહે મેં કીધું કેમ મને કે પહેલા જે મોન્ટોડી હતી ને ધૂળ હતી આપણી ભારતની કેવી આમ સુગંધીદાર હતી મેં કીધું ત્યાં જ્યાં આંગળી નાખી ને ત્યાં જો નહીં કઈ જગ્યાએ મોન્ટોડીમાં હાથ લાગી પોદરો તો જો પહેલા ગોરિયા આવા આફ્રિકા ગયેલું ત્યારે એક જણ મને હું કે ઈશ્વર કાકા ઇન્ડિયા ઇઝ વેરી પુઅર કન્ટ્રી મેં બોલતો જ નહીં ગરીબ દેશ બોલતો જ નહીં હવે બધાના ઘરમાં જાગૃત થઈ ગયા નરેન્દ્ર મોદી આવ્યા પછી હાચે હાચું કે જો સુખી છો કે નહીં હા કે ના બોલો રસ્તા ખુલ્લા થઈ ગયા કે નહીં બહુ સમજવા જેવી વાત છે હવે મેં કીધું એક કામ કર
તું ઇન્ડિયાને પુઅર કહે ને તો કે હા. મેં કોઈ એક કામ કર, તારા સાઉથ આફ્રિકામાં એક અઠવાડિયામાં ખાવામાં કે તેલ કેટલું વાપરે તે મને કે આટલા ડોલરનું તેલ અમે એક અઠવાડિયામાં ખાવામાં વાપરીએ. ગાંડું, ઇન્ડિયામાં આવીને જો એટલું તેલ તો અમે દર શનિવારે શ્રદ્ધાથી હનુમાનજીને ચડાવી દઈએ. આ અમારું ઇન્ડિયા છે. હે એમ જ નહીં કહેવાય, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા, ભારત દેશ મેરા. મને આમ છોડી દેવાનું મન થયું 2 મિનિટ, પણ મને આ એક વાત યાદ આવી કે હિન્દુસ્તાનમાં આવા ગીતો છે, સ્વરીય ગીતો કે જેમાં આમ હૃદયમાં સ્વર એવા લાગે ને આમ ગાવાનું મન થાય. જો 2 લાઈન ગાઈ બટલાવ, મારો વિષય નથી ને આના જો આ લોકોનો વાત જ જુદી હોય. પણ તમને ગાયો તો આ વાત ગમે, આ તમને ગીત ગમે તો તાલી પાડ્યો. ये मेरे प्यारे वतन, हे मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान. એક વાર બેનને રજૂ કરું છું, બહુ દૂરથી આવ્યો તો વડોદરાથી, અને નીતાબેન એમ પણ તમે સંગીતકારના દીકરા, માસ્તરના પોયરા માસ્તર થાય એમ એમ એના બાપા પણ તબલાના આર્ટિસ્ટ, એટલે ખરેખર આ બધું લોહીમાંથી ચાલ્યું આવતું હોય તો બેનને વિનંતી કરું, એમને જે મોજ આવે તે ગાય અને રજૂ કરે. અને સાથે આપણે માતાજીની ચૂંદડીની ફરમાઈશ છે તો બીજા 1-2 ભજન ગાય ને પછી માતાજીની ચૂંદડી લઈશું. ચાલો સ્વાગત વેદી માટે તૈયારી કરો. હા, ટ્રસ્ટી મંડળને વિનંતી કરું તો આવવા માંડો. આમ તો રાજીવ ગાંધી છેલ્લો વાર પહેલો તેદારનો મેં બંધ કરી લો, પણ આ તો ભાઈ આપણું છે. હે હું ખેરગામનો છું અને અમારો જિલ્લો નવસારી છે સાહેબ, અમારો બી જિલ્લો જ નવસારી છે. વાહ, ધન્યવાદ. તો સૌ પ્રથમ ભાઈ શ્રી વિપુલભાઈનું સ્વાગત કરવા માટે હું ટ્રસ્ટી મંડળના ભાઈને વિનંતી કરું. નીતાબેનનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું ટ્રસ્ટી મંડળમાંથી. સ્વાગત માટે તબલા ઉસ્તાદ એવા ભાઈ શ્રી
મુકેશભાઈ નું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું તબલા ઉસ્તાદ ત્યાર પછી બીજા તબલા ઉસ્તાદ એવા ભાઈ શ્રી ચિંતનભાઈ નું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું અરુણભાઈ નું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું મારું સ્વાગત કરવા માટે ભાઈ શ્રી નયનભાઈ વિનંતી કરો મને તો બે દ્રષ્ટિ મળી ગઈ વાહ ભાઈ જે કોઈ બેઠા છે કલાકારોનું સ્વાગત કરીએ ધન્યવાદ ધન્યવાદ હા આપણે સાઉન્ડ વાળા ભાઈ શ્રી વિજયભાઈ અને ભાઈ શ્રી મિલયભાઈ નું સ્વાગત કરજો હવે આપણે સ્વાગત બાકી રહી ગયું છે વિડીયો વાળા ભાઈ તો તબલાની વગાડતા એક બેન ભાઈ વિડીયો વાળા ભાઈ નું સ્વાગત કરજો જે આ જેટલા જે વિડીયો વાળા ભાઈ છે મને એ વિચાર આવે કે એક આંખ બંધ કરીને બે આખું પ્રતિબિંબ અંદર ઉતારી લે આખું બોલો તો તમે બે આંખ બંધ કરીને જો આ ભૂત બાપાની સામે બેહો તો બાપાનું પ્રતિબિંબ આપણા હૃદયમાં નહીં ઉતરી જાય સાચું કહેજો હે અરવિંદ આવ્યા નથી આવે એટલે પછી કરે છેલ્લે હા આવ્યા નથી આવશે આવશે અત્યારે તો ફરીથી આપણે એકવાર બેનને જોરદાર તાળી વધારી લો કાર્યક્રમ બરાબર ને ભાઈ તમારું કોઈનું બાકી દીધું તો નથી સ્વાગત હા કહી દેજો ને પછી બીજો અમે સ્વાગત કરી દઈએ કારણ કે અમારા તરફથી બધાનું સ્વાગત છે ટ્રસ્ટીઓ મંડળને તમારા બધાનું એકને અરવિંદભાઈનું બી અહીંયા અમે હૃદયથી સ્વાગત કરી લઈએ છીએ પછી ભલે મોડા આવે તો આપણે ફૂલનું અહીંયા આપવું દોસ્તો પણ પછી અત્યારે એમનું સ્વાગત કરી લઈએ છીએ
सरस्वती मात की आश्री मंगल मात की खोड़ली मात की अपने अपने मात पिता अपने अपने गुरु महाराज की भूतु मामा की प्रेम से बोले पार्वती पति हर हर महादेव सद्गुरु ने दया सद्गुरु ने दया जड़े भक्ति रम हस्ती में हस्ती नहीं मरे बंधन मुक्ति नहीं मरे अपनी मस्ती में मतवाले है दास सदा सच्चा जन लगाया जिसने उसे उनकी सुनी अरे क्या माने मुझे मस्ती कहाए आई Yeah.
Thank you.
ગાડી ફરમાય છે દોરીએ ખીચે દોરીએ ભલને તૂને મોરી મેરે સપનો ઓ ઝુલાયા સારી રાત પ્રિયાબેન કેનેડાથી પ્રોગ્રામ જોઈ છે અને એમને એક ઈચ્છા છે કે દ્વારકાનાધીશનું એક ભજન છે સોનારી નગરી વાળું સાંભળવું છે. કાળા કાળા કાનજીને
વધારે છે પણ આપણે થોડી તાળી પણ પાડવી છે બાપાના નામથી તાળી
આય